વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો, હાલ આપણે ચર્ચા કરવાના છીએ કે જેએમસી મોડલ પેપર 3 વિશે. અગાઉ આપણે ભાગ નંબર 1 અને 2 અપલોડ કરી ચૂક્યા છીએ. જે મિત્રો ન જોયું હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રિમાક્વિન એ કયા રોગની સારવાર માટે અપાય છે? ડેન્ગ્યુ, ફાઇલેરિયા, મલેરિયા કે ટાઇફોઇડ? તો ત્યાં મિત્રો તમને બધાને ખ્યાલ જ હશે કે પ્રિમાક્વિન જે ગોળી હોય છે એ આપણે મલેરિયા રોગમાં આપતા હોઈએ છીએ. એટલે અહીંયા ઓપ્શન આવશે સી. ત્યારબાદ આગળ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. પ્રેગ્નન્ટ મધર એલએમપી એની છે 1/8/2017 હોય તો તેને ઈડીડી જણાવો. પ્રથમ તો અહીં આપણે જોઈ લઈએ તો કે એલએમપી એટલે શું? તો કે જે પ્રેગ્નન્ટ મહિલા હોય એને કે લાસ્ટ મેન્સ્ટ્રુએશન પીરિયડ એટલે કે જે માસિક આવી હોય તેની અંતિમ તારીખ એ કઈ છે? તો કે 1/8/2017. કઈ છે? તો કે 1/8/2017 છે. હવે એની આપણને અહીંયા ઈડીડી પૂછી છે. હવે ઈડીડીનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછાય તો શું આવશે? તો કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એટલે કે સંભવિત પ્રસૂતિની તારીખ આપણે નક્કી કરવાની હોય છે. તો તમને બધાને ખ્યાલ હશે કે જે અંતિમ જે માસિક આવે એમાં તમારે 9 મહિના પ્લસ 7 દિવસ તમે અહીંયા એડ કરી દેશો એટલે તમને આનો જવાબ મળી જશે. તો ચાલો જોઈએ. તો કે પહેલાં 1/8/2017ના રોજ હોય તો એમાં આપણે 9 મહિના પ્લસ કરીએ અને 7 દિવસ પ્લસ કરીએ એટલે આપણો જવાબ બનશે 8/5/2018 એટલે ઓપ્શન બી. ત્યારબાદ આગળ જોઈએ તો કે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે સગર્ભા અવસ્થામાં ફોલિક એસિડ આપવાથી બાળકમાં શું નિવારી શકાય? એને હાઈ ડિફેક્ટ, ન્યુરોટ્યુબ ડિફેક્ટ, ઇન્ટેન્ટાઇલ ડિફેક્ટ કે રિનલ ડિફેક્ટ? તો એના માટે જે બાળક હોય એને આપણે ન્યુરોટ્યુબ ડિફેક્ટ નિવારી શકીએ છીએ એટલે ઓપ્શન બી. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે સંકલિત બાલ વિકાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તમને બધાને ખ્યાલ હશે કે સંકલિત બાલ વિકાસ યોજના એટલે કઈ? તો કે ICDS કે જેનું પૂરું નામ શું થશે? તો કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. આ એનું પૂરું નામ થશે. તો કે આની શરૂઆત ક્યારે થઈ હતી? તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે આની શરૂઆત એ છે 2 ઓક્ટોબર 1975ના રોજ થયેલી હતી. આ બંને ખાસ યાદ રાખજો. 2 ઓક્ટોબર 1975ના રોજ સંકલિત બાલ વિકાસ યોજનાની શરૂઆત થયેલી છે. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન. ડિલિવરી બાદ માતાને અપાતા ઇન્જેક્શન જે ઓક્સિટોસિનનું ઇન્જેક્શન અપાય એમાં કેટલા ડોઝ આપવામાં આવતા હોય છે? તો એમાં છે 10 યુનિટ. યાદ રાખી લેજો કેટલા આવશે? 10 યુનિટ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન. સગર્ભાવસ્થામાં ધનુરના ઇન્જેક્શનના 2 ડોઝ વચ્ચે કેટલા મહિનાનો સમય રાખવામાં આવે? તો એની વચ્ચે 1 મહિનાનો સમય રાખવામાં આવે છે. બાળકને જન્મ બાદ તરત જ માતાના પેટ પર મૂકવાથી શું અટકાવી શકાય? તો મિત્રો એના પેટ પર રાખવાથી આપણે જોયું છે કે કાંગારૂ મધર કેર જે આપતા હોઈએ છીએ હૂંફ આપવા માટે, તો એનાથી આપણે હાઇપોથર્મિયાને અટકાવી શકીએ છીએ. હવે તમારે મને જણાવવાનું છે કે હાઇપરથર્મિયા અને હાઇપોથર્મિયા આ બંને વચ્ચે કયો તફાવત છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ. DEC કયા રોગ માટેની દવા છે? પ્રથમ તો આપણે જાણી લઈએ કે DEC એટલે શું? તો તમને બધાને ખ્યાલ હોવો પડે. ડાયલિથલમેજિન કાર્બોમેજિન સાઇટ્રેટ. એ કયા રોગની સારવાર માટે અપાય? તો આપણે જોયું છે કે હાથી પગો જેને કે આપણે ફાઇલેરિયાસિસ તરીકે ઓળખીએ છીએ એની સારવાર માટે આપણે ડાયલિથલ કાર્બોમેજિન વાપરીએ છીએ. રેબિસનું બીજું નામ જણાવો. તો રેબિસ એટલે કે જે હડકવા જે છે એ લિસા વાયરસ ટાઈપ નામના વાયરસથી થાય એનું આપણું બીજું નામ પૂછ્યું છે તો એનું નામ આવશે અહીંયા આવશે હાઇડ્રોફોબિયા. મિત્રો આવા પ્રશ્નો તમે યાદ રાખજો કેમ કે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. હવે વાત કરીએ તો કે હાઇડ્રોફોબિયા એટલે શું? તો કે જે વ્યક્તિને રેબિસ થયું હોય તો કે એને પાણીથી ડર લાગો, પાણી જોઈને તે તરત જ ભાગી જાય એને આપણે હાઇડ્રોફોબિયા કહીએ છીએ. આવો જ પ્રશ્ન એક આપણે અગાઉ પણ ઓરીમાં જોયો હતો કે ફોટોફોબિયા, પ્રકાશ સહન ન કરી શકો. ઓકે, તો આવા પ્રશ્નો પણ તમારે યાદ રાખજો. પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે. આગળ જોઈએ 10મા નંબરનો પ્રશ્ન. જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી નીચેનામાંથી કઈ સમસ્યા ઉદ્ભવે? તો વધારે પડતી જ્યારે તમે ગોળીનું સેવન કરો તો કેન્સર જેવી બીમારીઓ પણ જન્મી શકે છે. 11 નંબરનો પ્રશ્ન. તંદુરસ્ત યુવાન સામાન્ય રીતે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે? તો મિત્રો આનો જવાબ રહેશે ઓપ્શન બી. 12થી લઈને 18 વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તંદુરસ્ત માનવીનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ? તો તમને બધાને ખ્યાલ જ છે કે 98.6 ફેરનહીટ. ત્યારબાદ આગળ જોઈએ. પર્સનલ હાઇજીન કેટલા સમય મેન્ટેન કરવી જોઈએ? માસિક, પખવાડિક, વાર્ષિક કે રોજિંદી? તો તમને બધાને ખ્યાલ જ છે કે પર્સનલ હાઇજીન આપણે રોજિંદા મેન્ટેન કરવાની હોય એટલે ઓપ્શન ડી.
હાઇપરટેન્શનમાં કેવો ખોરાક આપવામાં આવે છે? સામાન્ય પ્રશ્ન છે. આપણે કહેતા હોઈએ કે ઓછા મીઠાવાળો ખોરાક લેજો, એટલે ઓપ્શન એ. ત્યારબાદ 15 નંબરનો પ્રશ્ન, બાળકોને ઝાડા ઉલટી થઈ ગયા હોય તો શાનું દ્રાવણ તૈયાર કરીને આપશો? તો આપણે એને બાળકોને ઝાડા ઉલટી થયા હોય ત્યારે આપણે એને ORS આપીશું, એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. હવે તમારે એ સાથે સાથે જોઈ લેજો કે ORSમાં કયા કયા તત્વોનું કેટલું પ્રમાણ રહેલું છે, પરીક્ષામાં પૂછાય છે, એ તમારી રીતે તમે જોઈ લેજો. ત્યારબાદ 16 નંબરનો પ્રશ્ન, પર્સનલ હાઇજીન મેન્ટેન કરવા કેવા પાણીનો ઉપયોગ થાય? તો સામાન્ય પ્રશ્ન છે. એના માટે કયા પાણી વપરાય? તો કે સોફ્ટ વોટર વપરાય છે. 17 નંબરનો પ્રશ્ન, સામાન્ય શરદી શેનાથી ફેલાય? તો ખબર જ છે, શરદી કેનાથી થાય? તો કે વાયરસ દ્વારા થતી હોય છે. વ્યક્તિને શારીરિક કે માનસિક લાક્ષણિકતા કોના દ્વારા મળે? તો એ પણ સામાન્ય પ્રશ્ન છે. આપણને માતા પિતા દ્વારા આપણને શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓ મળતી હોય છે. પોલિયો વેક્સિન એ કયા રૂટ દ્વારા આપવામાં આવે? તો તમને બધાને ખ્યાલ જ હશે, હાલ પણ અત્યારે જુલાઈમાં પોલિયો ચાલી રહ્યો છે, એટલે કે આપણે ઓરલ દ્વારા 2 બૂંદ જિંદગી ગઈ. ઓકે, એટલે અહીંયા આવશે સી. રક્તપિત્ત રોગનું ઇક્યુબેશન પીરિયડ કેટલું હોય છે? તો મિત્રો અહીંયા આપણને પૂછવામાં આવેલું છે કે રક્તપિત્ત, તો આપણે બધાને પહેલાં એ ખ્યાલ હોવો પડે કે રક્તપિત્તને ઘણા બધા નામો છે. રક્તપિત્ત એટલે શું થાય? તો કે લેપ્રસી એટલે રક્તપિત્ત. ઓકે, કુષ્ઠરોગ, લેપ્રસી, હેન્સીસ ડિઝીઝ, ઓકે, કોડ, આ બધા નામ જે છે એ રક્તપિત્તના અન્ય નામો રહેલા છે. એ કેના દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય, અને બેક્ટેરિયાનું નામ છે એમ લેપ્રી નામની બેક્ટેરિયા જે છે, એટલે કે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી જે છે એના દ્વારા થાય છે. હવે એનું પૂછવામાં આવ્યું છે કે ઉદ્ભવન અવધિ જણાવો. હવે તમને બધાને ખ્યાલ હોવો પડે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇક્યુબેશન પીરિયડ. અને ઉદ્ભવન અવધિ એટલે શું? તો કે રોગ જ્યારે આપણા શરીરને લાગુ પડે અને જેનું પ્રથમ લક્ષણ ન દેખાય ત્યાં સુધીનો સમયગાળો, એટલે કે ઇક્યુબેશન પીરિયડ. તો એનો અહીંયા જવાબ આવશે 3 થી લઈને 5 વર્ષ. એટલે આ પ્રશ્ન વારે ઘડીએ રિપીટ થતો પ્રશ્ન છે, એટલે યાદ રાખજો કે લેપ્રસીનો ઉદ્ભવન અવધિ પૂછાય તો એ છે 3 થી 5 વર્ષ. ત્યારબાદ આગળ જોઈએ, કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિ કોને કહેવાય? પુરુષ નિરોધનો ઉપયોગ કરે, સ્ત્રીઓને ટ્યુબેક્ટોમીનું ઓપરેશન કરવું, સ્ત્રી આંકડી મુકાવે, કે સ્ત્રી દ્વારા ગર્ભ નિરોધક ગોળી. તો તમને બધાને ખ્યાલ જ હશે, આ 3 જે રહ્યા એ બિનકાયમી છે, જ્યારે આ છે એ કાયમી પદ્ધતિ છે. હું તમને આના પછીના વિડીયો જે છે એમાં કુટુંબ નિયોજનને લગતી તમામ પ્રકારની પદ્ધતિઓના MCQ આપણે આપી દઈશું, જેથી કરીને તમારો એક પણ માર્ક હવે કપાવવાનો નથી. ત્યારબાદ આગળ જોઈએ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું હોય? તો બધાને ખ્યાલ છે કે એના માટે શ્રિત શુક્લા સાળી જળવાય એટલા માટે, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ જોઈએ તો કે 23 નંબરનો પ્રશ્ન, CCHF નો વાહક કોણ છે? તો કે CCHF એટલે શું? તો કે ક્રિમિયમ કોંગો હેમરેજિક ફીવર. એનો વાહક કોણ છે? તો કે એ ઈતરડી દ્વારા થતો રોગ છે. વિટામિન ડી માટે કુદરતી સ્ત્રોત કયો છે? તો આપણને બધાને ખબર છે, સૂર્યપ્રકાશમાં આપણને વિટામિન ડી મળે છે. 25 નંબરનો પ્રશ્ન, મલેરિયા રોગની સારવારમાં પીવાયવેક્સ કેસની સારવાર કેટલા દિવસની હોય? તો તમને બધાને ખબર હશે કે 14 દિવસ, જેમાં આપણે ક્લોરોક્વિન આપીએ અને પ્રિમાક્વિન આપી. અને પ્રિમાક્વિન કોને કોને ન આપી શકીએ એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. 26 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ એ બિનચેપી રોગ છે? કેન્સર, ઓરી, શીતળા કે પોલિયો? તો અહીંયા આપણો જવાબ બનશે કેન્સર રોગ જે છે એ બિનચેપી રોગ છે. જ્યારે અન્ય રોગ આપણે જોવા જઈએ તો ઓરી જે છે એ કેવો છે? તો કે ચેપી રોગ છે, RNA પ્રકારના પેરામેક્સ વાયરસ દ્વારા ફેલાય. શીતળા તો બધાને ખબર છે, વેરીઓલા વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. પોલિયો તો કે RNA પ્રકારના ટાઈપ 1, 2 અને 3 એ પણ વાયરસ દ્વારા ફેલાય. તો અને આ 3 રોગ જે છે એ ચેપી છે, જ્યારે બિનચેપી રોગ છે કેન્સર. ત્યારબાદ આગળ જોઈએ, ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવારમાં અપાય? તો આ દવા જે છે એ સ્વાઇન ફ્લૂમાં આપણે આપતા હોઈએ છીએ. ઓરી કઈ રીતે ફેલાય? તો બધાને ખ્યાલ છે, ઓરી કેના દ્વારા? આપણે બિંદુ સંક્રમણ દ્વારા, એટલે કે હવા દ્વારા ફેલાય. હવા દ્વારા ફેલાતો રોગ નીચેનામાંથી કયો છે? તો તમને બધાને ખબર છે કે કયો આવશે? ફ્લૂ. હવે મલેરિયા કેના દ્વારા થાય? તો કે મચ્છર દ્વારા. કમળો કેના દ્વારા થાય? એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને ડેન્ગ્યુ કેના દ્વારા? તો કે એડિસ ઇજિપ્ટ મચ્છરથી. તો બાકી કોણ રહ્યું? તો કે ફ્લૂ, એટલે ઓપ્શન સી. ત્યારબાદ આગળ 30 નંબરનો પ્રશ્ન, કયો દિવસ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય? તો હાલ જ આપણે જે ઉજવ્યો એ છે 5 જૂન. 31મો, ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે? તો બધાને સામાન્ય ખ્યાલ છે કે એડિસ ઇજિપ્ટ મચ્છર કરડવાથી આપણને ડેન્ગ્યુ થાય છે. કયો રોગ એ પાણીજન્ય રોગ નથી? તો હિપેટાઇટિસ બી જે છે એ બ્લડ દ્વારા ફેલાતો રોગ છે, જ્યારે હિપેટાઇટિસ એ પાણી દ્વારા થાય. કોલેરા પણ પાણી દ્વારા થાય. પોલિયો પણ પાણી દ્વારા ફેલાઈ શકે છે. ઓકે, આગળ જોઈએ,
ચિકનગુનિયા રોગ નીચેનામાંથી કોના કારણે થાય છે? તો ચિકનગુનિયા જે હોય એ તમને કેના દ્વારા થાય? તો તમને ખબર હોવી પડે, ફૂગ દ્વારા, વાયરસથી, બેક્ટેરિયાથી, હાડકાના ઘસારાથી. તો ચિકનગુનિયા કેસ જે છે એ વાયરસથી થતો રોગ છે. રક્તપિત્ત રોગના જંતુના નામ જણાવો. તો રક્તપિત્ત એટલે કે એ જે છે લેપ્રસી એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્ટી દ્વારા થતો રોગ છે. આગળ જોઈએ, દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે? તો નાબૂદ થઈ ગયેલો રોગ કયો છે? તો આપણે જોયું હતું કે શીતળાને આપણે એપ્રિલ 1977માં આપણે નાબૂદ કર્યો હતો. એ ઉપરાંત તરીકે આપણને 25 મે 1975ના રોજ અંતિમ કેસ નોંધાયો હતો. વિશ્વમાંથી નાબૂદ ક્યારે કર્યો હતો? કે 8 મે ઈસવીસન 1980ના રોજ તરીકે વિશ્વમાંથી નાબૂદ કર્યો હતો. આગળ જોઈએ, વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણની અસર કયા કેન્સર થવાની સંભાવના રહેલી છે? તો એના દ્વારા આપણને ચામડીનું કેન્સર થઈ શકે છે, એટલે ઓપ્શન સી. 37મો પ્રશ્ન, કાનમાં નાખવાની દવા માટે ખાલી જગ્યા ઉપકરણ વાપરવામાં આવે છે? મેઝરિંગ કપ, ડ્રોપર, ઇન્જેક્શન કે મેઝરિંગ સ્પૂન? તો આમાં જે છે એ ડ્રોપર વાપરવામાં આવતું હોય છે. ઓઆરએસનો ઉપયોગ ખાલી જગ્યાની સારવાર માટે કરવામાં આવે તો તમને ખ્યાલ હશે, ઝાડા ઉલટી થઈ જાય ત્યારે આપણે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે કે ઓઆરએસ વાપરીએ છીએ. ત્યારબાદ 39મો પ્રશ્ન, કુટુંબ નિયોજનની કાયમી ઉપાય કયો છે? તો એના માટે કુટુંબ નિયોજનનો કાયમી ઉપાય છે વંધિત્વકરણ કરવું, એટલે કે નસબંધી કરવી. નકામાં ફેંકી દીધેલ મોબાઈલ ફોન કયા કચરામાં વર્ગીકૃત થાય છે? તો આપણે એને ઇલેક્ટ્રોનના કચરામાં વર્ગીકૃત કરીશું. વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવાય? સામાન્ય પ્રશ્ન છે કે 1 ડિસેમ્બર આવશે. કયા રોગનું મચ્છર દિવસે કરડે છે? તો તમને ખબર છે ડેન્ગ્યુ જે છે, ઓકે, એનું મચ્છર આપણને દિવસે કરડે અને ડેન્ગ્યુ દ્વારા આપણને ડેન્ગ્યુ પણ રોગ થાય અને ચિકનગુનિયા પણ રોગ થાય છે. જ્યારે ડેન્ગ્યુ તમારે યાદ રાખવાનું, એનો માત્ર રેડિસ ઇજિપ્ત કરડવાથી જાય, જ્યારે એ કેનાથી થાય? વાયરસ. અને વાયરસનું નામ શું છે? તો કે ડેન્ગ્યુ. ત્યારબાદ આગળ જોઈએ, રેટિનોલ એ શું છે? તો તમારે હવે મને જણાવવાનું રહેશે કે રેટિનોલ એ શું છે. તો બધાને ખ્યાલ હોવો પડે, વિટામિન એ જે છે એનું રાસાયણિક નામ એટલે કે રેટિનોલ. ત્યારબાદ આગળ જોઈએ તો કે 44 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રોટીન નથી. આ પ્રશ્ન હાલ પણ પૂછાઈ ચૂક્યો છે, ઓકે, કે પ્રોટીનનો પ્રકાર કયો નથી એ આપણે અહીંયા જણાવવાનું રહેશે. લાઇસિન, વેલિન, લ્યુસિન કે લિનોલિક? તો અહીંયા તમારે યાદ રાખી લેવાનું થશે કે આ ત્રણેય જે પ્રકારો જે છે એ પ્રોટીનના પ્રકાર છે, જ્યારે લિનોલિક જે છે એ ચરબીનો પ્રકાર છે, એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. ઈંડામાંથી કયું વિટામિન મળતું નથી? તો બધાને ખ્યાલ છે વિટામિન સી ન મળે. મોટા પ્રમાણમાં મોટી ઉંમરના અંધત્વનું કારણ કયું છે? તો ઓપ્શન એ આવશે, મોતિયો. ત્યારબાદ આગળ, ભારતમાં કઈ સાલમાં શીતળા નાબૂદ જાહેર કર્યો? તો આપણને બધાને ખ્યાલ છે કે એપ્રિલ 1977માં નાબૂદ જાહેર કર્યો. વિશ્વમાંથી ક્યારે કર્યો? તો કે 8 મે 1980ના રોજ. અંતિમ કેસ ભારતમાં ક્યારે દેખાણો શીતળાનો? તો કે 25 મે 1975ના રોજ દેખાણો હતો. ઓકે, આ બાબતો અહીંયા યાદ રાખી લેજો. ત્યારબાદ આગળ જોઈએ, જાપાનીઝ ઇન્સેફેટાઇટ રોગનું પ્રસારણ સંક્રમિત કયાથી થાય છે? તો જાપાનીઝ ઇન્સેફેટાઇટિસ હોય એ કેના દ્વારા આપણને થાય? તો તમને બધાને ખ્યાલ છે મચ્છર દ્વારા થતો રોગ છે. શરદી માટે જવાબદાર છે, તો તમને ખ્યાલ છે એના માટે કોણ છે? તો એના માટે વાયરસ જવાબદાર છે. કોલેરા રોગ એ શેનાથી થાય? તો તમને બધાને ખ્યાલ છે કે બેક્ટેરિયા દ્વારા. વિબ્રિયો કોલેરી જે હોય એ પ્રકારના બેક્ટેરિયા જે બે પ્રકારના હોય છે, એક છે અલ્ટોરો અને એક છે ક્લાસિકલ પ્રકારના. 51 નંબરનો પ્રશ્ન, યૌન સંબંધી ફેલાતો રોગ નથી. તો આપણને ખબર હોવી પડે, ઓપ્શન ડી એ આવશે, ડિપ્થેરિયા. બાળકોમાં દાંતના રોગ પાણીમાં ઉણપથી થાય છે. તો કઈ પાણીનું શું ઉણપ હોય એનાથી દાંતના રોગ થાય? તો અહીંયા આવશે ફ્લોરાઇડની ઉણપથી એ થતા હોય છે. સામાન્યપણે પાણીનું જંતુનાશન શેના વડે કરવામાં આવે છે? તો સામાન્યપણે આપણે ક્લોરીનથી એનું જંતુનાશન કરતા હોઈએ છીએ. સોલિડ વેસ્ટ નિકાલની કઈ પદ્ધતિ પર્યાવરણ દ્રષ્ટિએ ઉત્તમ છે? તો એનું કમ્પોસ્ટિંગ કરવું એ ઉત્તમ છે. કઈ કુદરતી રીતથી નદીના પાણીનું શુદ્ધિકરણ થાય? તો બધાને ખબર છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ થાય, એટલે ઓપ્શન સી. શિશુ મૃત્યુ દર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ગણાય? તો કે 1 વર્ષથી ઓછી ઉંમરની જે બાળકો હોય એમના માટે શિશુ મૃત્યુ દર કહીએ છીએ. મલમ, પેસ્ટ, ક્રીમ કે જેલીનો ઉપયોગ કઈ દવા તરીકે કહીએ? તો આપણે એને બાહ્ય દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. સબક્યુટેનિયસ ઇન્જેક્શન
આપો માટેની ડિગ્રી કઈ છે? તો તમને બધાને ખ્યાલ હશે એ છે 45 અંશ. જ્યારે ઇન્ટ્રાડર્મલ પૂછે તો 10થી આવશે ને 15 અંશ આવશે. ઇન્ટ્રામસ્ક્યુલર આવે તો આવશે 90 અંશ અને ઇન્ટ્રાવિનસ આવે તો કઈ આવશે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ, વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો કે આ પ્રશ્ન જે છે એ FSWમાં પૂછાઈ ચૂક્યો છે. વૃદ્ધિ એ છે માપન, નિરીક્ષણાત્મક, ગુણાત્મક કે અહીં આપેલ ત્રણેય? તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અહીં આપેલા ત્રણેય. આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે કયા દિવસે ઉજવાય છે? તો કે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ ઉજવાય છે. હવે 61 નંબરનો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારો એવો પ્રશ્ન છે, IMP પ્રશ્ન છે કે યાદ રાખજો. 6 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે? તો તમને ખ્યાલ હશે ફેટ એટલે શું કહેવાય? તો કે ચરબી. 1 ગ્રામ ચરબી બરાબર કેટલું થાય? તો કે 9 ગ્રામ તમને કેલરી મળે છે. ઓકે, અહીંયા યાદ રાખજો 1 ગ્રામ જ્યારે ચરબી હોય ત્યારે તમને 9 કિલો કેલરી મળે. ઓકે, 9 કેલરી મળે. એ જ રીતે પ્રોટીનમાં જોવા જઈએ તો 1 બરાબર કેટલી મળે? તો કે 4. હવે આને યાદ કઈ રીતે રાખવું? તો યાદ રાખવાનું કે 9 વાગે ચરબી ઓછી થઈ જવી. એટલે તમારે યાદ રાખી લો 9 આવી જાય એટલે શું આવશે? તો કે ચરબી. અને જો આપણને કહેવાય કે પ્રોટીનનું પૂછવામાં આવે કેટલું આપણને એમાંથી પ્રોટીન મળે તો યાદ રાખવાનું પ્રોટીન એટલે કે 4 પોપટ પાળ્યા હતા એટલે 1 બરાબર કેટલા થશે? 4. તો આવી રીતે આને તમે યાદ રાખી શકો છો. આગળ જોઈએ, કયા રોગનો સમાવેશ માનસિક રોગમાં થતો નથી? તો કે ખેંચ. એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન અસ્વચ્છ હાથ અને આંગળીઓ કેવી રીતે રોગનો ફેલાવો કરે? તો કે છે સીધી રીતે. આપણે જોઈએ છીએ ને પરોક્ષ અને પ્રત્યક્ષ, એમાં આવી રીતે આવે છે પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે. ઝડપી નિદાન અને સારવાર તે પ્રિવેન્શનનો કયો ભાગ છે? તો પ્રથમ ભાગ છે એટલે કે પ્રાઇમરી ભાગ છે. નીચેનામાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ રોગ છે? તો કે એ નો મટે એવો રોગ એટલે કે એડ્સ રોગ છે એ ચેપી, અસાધ્ય અને જીવલેણ રોગ છે. ત્યારબાદ જોઈએ તો કે ટીબી રોગમાં અપાતી થેરાપી કઈ છે? કે જે ટીબી રોગ જેને થાય એને કઈ પ્રકારની થેરાપી આપણે દવા આપીએ એને આપણે કહીએ છીએ ડોટ્સ. અને ડોટ્સનું પૂરું નામ થશે કયું થશે? તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ART કયા નિદાન માટે આપવામાં આવે છે? તો તમને બધાને ખ્યાલ છે કે ART જે છે આપણે એડ્સમાં આપીએ, એન્ટિરિટ્રોવાયરલ ટ્રીટમેન્ટ, કે અલગ અલગ પ્રકારના રોગો સામે રક્ષણ આપી શકે તેવી વિવિધ પ્રકારની દવાઓ. અને ડોટ્સનું પૂરું નામ શું થશે? તો એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જો ન આવડે તો હું તમને લાસ્ટમાં જણાવી દઈશ. ત્યારબાદ આગળ જોઈએ, નવજાત શિશુ એટલે શું? તો કે જન્મથી લઈને 28 દિવસ જેની ઉંમર હોય એને આપણે નવજાત શિશુ તરીકે ઓળખીએ છીએ. 69મો પ્રશ્ન ક્યુ બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણવામાં આવે છે? તો કે એ છે AB બ્લડ ગ્રુપ છે એને આપણે યુનિવર્સલ રેસિપિયન્ટ ગણીએ છીએ. MRનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે? તો ઓપ્શન એ 9 મહિને. લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયે મોકલવામાં આવે? IMP પ્રશ્ન છે, યાદ રાખજો. લોહીનો નમૂનો લઈ લ્યો ત્યારે તમારે 48 કલાકની અંદર એને મોકલવાનું રહેતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, જે વસ્તુ પાકીને અને કાળી પડી જાય તેમાં સૌથી વધારે શું મળે છે? એમાંથી આપણને આયર્ન સૌથી વધારે મળે છે. યુરિન સુગર કરવા માટે કયું સોલ્યુશન વપરાય? તો એના માટે બેનેડિક્સ વપરાય છે. બેનેડિક્સ કે બેનેટિક, ઓકે, આ બંનેમાંથી કયું આવશે તમારે મને જણાવવાનું રહેશે કે બેનેડિક્સ આવે કે બેનેટિક્સ આવે. ઓકે, આગળ જોઈએ 74 નંબરનો પ્રશ્ન ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય? તો બધાને ખ્યાલ છે કે ખસ હોય એમાં આપણે કઈ વપરાય? તો કે બેન્ઝાઇલ બેન્ઝોએટ વાપરતા હોઈએ છીએ. સેનિટરી કૂવાની પાળાની દિવાલ જમીનથી ઓછામાં ઓછી કેટલી ઊંચી હોવી જોઈએ? તો કે 28 ઇંચ ઊંચી હોવી જોઈએ. ખાલી જગ્યાના અબિસિનિયન ટ્યુબવેલ છીછરા ટ્યુબવેલ છે તે લગભગ 20થી 25 ફૂટ ઊંડા હોય છે. તો બધાને ખ્યાલ છે કેના હોય છે? નોર્ટનના. એટલે ઓપ્શન સી. પાણી એ એક ખાલી જગ્યા છે તો કે પાણી શું છે? તો કે મિશ્રણ છે, ધાતુ છે કે સંયોજન છે? તો યાદ રાખજો પાણી જે છે એ સંયોજન છે. ત્યારબાદ આગળ જોઈએ, પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કોણ છે? તો બધાને ખ્યાલ હોવો પડે કે પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ. અને આ પ્રશ્ન જે છે આઈ થિંક VMCમાં પૂછાઈ ચૂક્યો પ્રશ્ન છે. ટ્યુબવેલ ખાલી જગ્યા ભાગને કહેવામાં આવે છે. તો આનો પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ ટ્યુબવેલનો, ન જોઈએ તો જોઈ લેજો. એમાં કીધું છે કે સૌથી જે નીચેનો ભાગ આવે એને આપણે સ્ટેનર તરીકે ઓળખીએ છીએ. એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ બનશે.
તળાવની શેવાળને નષ્ટ કરવા શાનો ઉપયોગ થાય? તો એના માટે કોપર સલ્ફેટનો ઉપયોગ થતો હોય છે. કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય? તો કે કાર્બન ડાયોક્સાઇડને આપણે ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખતા હોઈએ છીએ. વાતાવરણમાં ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે? પ્રશ્ન આઈએમપી છે, યાદ રાખજો. અગાઉ જીએમસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ ઓઝોન વાયુનો વિનાશ કરે છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 21% હોય છે. નીચેના પૈકી કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? તો કયો ગેસ સૌથી વધારે હોય? તો કે એ છે નાઇટ્રોજન ગેસ છે એ હવામાં સૌથી વધારે રહેલો છે. પૃથ્વીની સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં નીચેનામાંથી કયા પ્રકારનો સમાવેશ નથી? તો અહીંયા આવશે વૃષાવૃષ્ટિ જે છે એનો સમાવેશ આમાં થતો નથી, એટલે આ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 86 નંબરનો પ્રશ્ન, વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ કયો છે? તો કે હલકો વાયુ કયો છે? સામાન્ય પ્રશ્ન છે, ચાલો કોમેન્ટ કરી દો. પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્ત્રોત કયો છે? તો પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્ત્રોત છે વરસાદ. મનુષ્યને વિવિધ પ્રકારની ઉર્જા શામાંથી પ્રાપ્ત થાય? જલાવરણ, વાતાવરણ, ભૂઆવરણ કે જૈવ આવરણ? તો અહીંયા આવશે ઓપ્શન ડી, એના માટે જૈવ આવરણ. નીચેના પૈકી વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર કાઢે? આ પ્રશ્ન બીએમસીમાં અગાઉ પૂછાઈ ચૂક્યો છે, યાદ રાખજો. રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. ત્યારબાદ આગળ, સેનિટરી બેરિયર્સમાં નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ થાય? સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, લેટ્રિનની સુવિધા કે ઉપરોક્ત તમામ? તો અહીંયા આવશે ઉપરોક્ત તમામ. મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય? તો મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે 2 પ્રકારના હોય. જે લોકો ખુલ્લામાં મળ વિસર્જન કરતા હોય તે સ્થળ ઘરથી ઓછામાં ઓછું મીટરે અંતરે હોવું જોઈએ. તો કે 20 મીટરના અંતરે ઓછામાં ઓછું હોવું જોઈએ. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. સ્વચ્છતા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કે સ્વચ્છતા શબ્દ છે એ સેન્યુસ શબ્દ પરથી આવેલો છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારો એવો પ્રશ્ન છે, એટલે યાદ રાખી લેજો. ત્યારબાદ આગળ જોઈએ તો કે જીપીએમસી એક્ટ કયા વર્ષે અમલી બન્યો? તો કે વર્ષ 1949ની સાલમાં. પ્લેગ એ કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે? તો તમને બધાને ખ્યાલ છે કેનાથી થાય? તો કે બેક્ટેરિયા દ્વારા થાય. પેચુરિયા પેસિસ્ટ નામના જે બેક્ટેરિયા હોય એના દ્વારા થતો રોગ છે. ધનુર કેનાથી થાય? તો કે ધનુર બેક્ટેરિયાથી થાય. ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામનું જે જીવાણુ હોય છે, એટલે કે બેક્ટેરિયા હોય છે, એના દ્વારા આપણને ધનુર રોગ થાય છે. ફાઇલેરિયાસિસ માટે જવાબદાર કોણ છે? તો તમને બધાને ખ્યાલ હશે એ કેનાથી થાય? તો કે હાથીપગાથી થાય, અને એ છે કૃમિ. કયા પ્રકારના કૃમિ હોય? 3 પ્રકારના કૃમિ હોય: બ્રુચેરિયા બેન્કોપટી, બ્રુગિયા ટમઈ અને બ્રુગિયા મલઈ. આ બાબતો આવી રીતે તમારે યાદ રાખવાની થશે. ઓકે, A to Z માહિતી તમારે વાંચી લેવી, ઓકે, જેથી કરીને માર્ક ન કપાય. વાયરસથી થતો રોગ કયો છે? તો તમને બધાને આમાં કયો વાયરસથી રોગ થતો લાગે છે? તો અહીંયા આવશે ઓરી. બાકી કોલેરા જોવા જાઓ, ટાઇફોઇડ જોવા, ટીબી જે છે, મલેરિયા જે છે એ નથી થતા. પીવી એટલે કે પી વાયવેક્સ કેસનો ઇક્યુબેશન પીરિયડ કેટલો હોય? તો તમને બધાને ખ્યાલ હશે એ છે 14 દિવસ. મલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય? તો કે એ છે કેનાથી થાય? વિષાણુથી, જીવાણુથી, પરમાણુથી કે પ્રજીવથી? તો અહીંયા આવશે પ્રજીવ દ્વારા થતો રોગ છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.